અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલના તબીબો 26 દિવસના બાળક માટે ભગવાન બન્યા. તબીબો 26 દિવસના બાળકની જટિલ સર્જરી કરી મોતના મુખમાંથી પાછા લાવ્યા. સુરતના સામાન્ય પરિવારમાંથી આવતા એક દંપતીના બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેથી તેને અમદાવાદ સારવાર માટે લવાયું. પીડિયાટ્રિક વિભાગમાં પ્રાથમિક સારવાર કરાઈ. જો કે બાળકની તબિયત ન સુધરતા ઊંડાણપૂર્વક તપાસ કરાઈ, જેમાં જાણવા મળ્યું કે બાળકની શ્વાસનળી સંકોચાયેલી હતી. જે બાદ બાળકની જટિલ સર્જરી કરાઈ, જે સફળ રહી છે. હાલ બાળક સ્વસ્થ છે. બાળક જ્યારે આવ્યું ત્યારે અમારી પાસે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એટલે શ્વાસ લેવામાં તકલીફ જોડે આવ્યું હતું. યુઝ્યુઅલી આ રીતે જ્યારે બાળક આવતા હોય છે ત્યારે આપણે શરૂઆતમાં ઓક્સિજન, સીપેપ મશીનને એ રીતે રાખતા હોય છે, પણ એના પછી બી બાળકને ખૂબ જ શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. હવે આપણો જે શ્વાસ નળીનો એરિયા છે, જે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ કહેવાય, જેમાં આપણું માઉથ, નોઝ, લેરિંગ્સ અને ટ્રેકિયા એ રીતે હોય, એમાં ક્યાંય બી કશું સાંકડાપણું હોય તો એના કારણે ઘણીવાર શ્વાસ નળીમાં બાળકોમાં તકલીફ હોય છે. અને એક અમુક વસ્તુમાં કોમન છે, જેમ કે લેરિંગો ટ્રેકિયો મલેશિયા, તો એમાં ખાલી સોફ્ટ હોય છે શ્વાસ નળી. પણ આ બાળકમાં કોઈ બી પ્રોસિજર પછી બી બાળકનું ઓક્સિજન બરાબર નહોતું આવતું ને બાળકને હજી બી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. એના પછી અમે નેક્સ્ટ સ્ટેપ વેન્ટિલેટર પર મૂકવાનું ટ્રાય કર્યું. એમાં જે અમે ટ્યુબ નાખતા હોય છે, જે શ્વાસ નળીની અંદરથી નાખે, તેને એન્ડોટ્રેકિયલ ટ્યુબ કહેવાય. એ ટ્યુબ અમે જ્યારે નાખવાની કોશિશ કરી ત્યારે એ ખબર પડી કે જે એના વજન પ્રમાણે ટ્યુબ નાખતા હોય એનાથી સ્મોલર, ઘણી નાની, અડધી સાઇઝ નાની, એકદમ નાની અમે નાખી શક્યા. અને એનાથી અમને એવું લાગ્યું કે કશું તો શ્વાસ નળીમાં તકલીફ છે કે કંઈ ખરેખર ખૂબ જ સાંકડી છે, અને કેટલો ટાઈમ સુધી આ વેન્ટિલેટર પર બાળકને રાખવું એ નવો પ્રશ્ન ઊભો થયો. આ રીતનું લેરિંગો ટ્રેકિયલ સ્ટીનોસિસ વાળા કેસીસ બહુ જ રેર હોય છે. લગભગ 65,000માં એક બાળકને આવું થઈ શકે. અને ઘણીવાર તો અમુક વખત ખબર બી નથી પડતી કે આ કેમ આવું છે. આ તો ટ્યુબ નાખવા જાય ત્યારે ખ્યાલ આવે. એના પછી અમે ડિસિઝન લીધું કે આપણે સીટી સ્કેન કરીને જોઈએ કે તકલીફ શું છે. એટલે અમે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની મદદ લીધી અને સીટી સ્કેનમાં રિપોર્ટમાં આવ્યું કે 2.4 સેન્ટીમીટર જેટલું સાંકડું છે એરિયા. એટલે આટલી મોટી, જ્યારે નાના બાળક 26-27 દિવસનું બાળક છે ને, આટલી મોટી માત્રામાં તમને એ સંકોચાયેલી નળી હોય તો આપણે નવો સ્ટેપ શું લેવો? આપણા બાળકમાં સર્જરી કોણ કરે? અને ઇટ્સ વેરી રેર. આ તો બધું દુર્લભ વસ્તુ કહેવાય અને લાઈફ ડેન્જરિંગ કહી શકીએ. એટલે એના પછી અમને થયું કે હવે આગળ શું કરીએ. એટલે વી ઇન્વોલ્ડ ENT ડિપાર્ટમેન્ટ અમારા GMERS મેડિકલ કોલેજમાં, અને જોડે બધા ડિપાર્ટમેન્ટે જોડે મળીને નક્કી કર્યું કે આગળ હવે શું પ્લાન કરીએ કે જેનાથી બાળકનો એઝ ઓફ નાવ મશીનથી બી નીકળી જાય ને લાઈફ સેવિંગ બી થઈ જાય. અને નેક્સ્ટ સ્ટેપ અમે વિચાર્યું કે એક ટ્રેકિયોસ્ટોમી પ્રોસિજર હોય છે એઝ ઓફ નાવ, જે સાંકડા એરિયાથી નીચેના ભાગમાં ટ્યુબ નાખીએ, કારણ કે સાંકડા એરિયા જેટલી નાની ટ્રેકિયોસ્ટોમી ટ્યુબ તો મળવી બી મુશ્કેલ છે. તો અમારી પાસે જે નાનામાં નાની ટ્યુબ 3 નંબરની હતી એ અમે સાંકડા એરિયાથી નીચેના ભાગમાં નાખ્યું. અને પછી અમે એને બી વેન્ટિલેટરથી તરત કાઢ્યું નહીં, એની અંદર વેન્ટિલેટર અટેચ કર્યું ટ્રેકિયોસ્ટોમીની જોડે. અને એના પછી અમે ધીમે ધીમે એના ઓક્સિજન ઓછું કર્યું અને બાળક હવે તંદુરસ્ત થઈને ઓક્સિજનથી આઉટ થઈ ગયું છે. હવે એને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ નથી, એ નોર્મલ રૂમ એર પર બ્રીથ કરી શકે છે. આ ટ્યુબનું કેર, જે ટ્રેકિયોસ્ટોમી કેર કહેવાય અમારી ભાષામાં, એ અમે બાળકને અમે બી શીખવાડ્યું ને ENT ડિપાર્ટમેન્ટની મદદથી અમે રેગ્યુલર સક્શન એ બધું શીખવાડીએ છીએ બાળકના મધરને. એકવાર એ શીખી જાય પછી થોડા અંતરે અમે એને ફોલોઅપમાં બોલાવીશું. આ ટ્યુબ આપણે 6 મહિનાથી વર્ષ દિવસ સુધી રાખવાની છે. અને એના પછી જે આપણે કરેક્ટિવ સર્જરી જરૂર પડશે તો, કારણ કે એ પછી એવું બને કે શ્વાસ નળી ઘણી સંકોચાયેલી હોય ને બાજુનું કાર્ટિલેજના કારણે થોડીક પોળી થઈ જાય, જેમ કે બાળક મોટું થાય તો કદાચ આપણે જરૂર ના બી પડે કરેક્ટિવ સર્જરીની. એ ડિસિઝન 6 મહિના અને વર્ષ દિવસ પછી જ લેવાશે. સો વી આર પ્લાનિંગ કે અમે થોડા ટાઈમે એને ફોલોઅપમાં બોલાવીએ અને એના પછી અમે આગળ જોઈએ. પણ એઝ ઓફ નાવ કમ્પ્લીટલી બાળક બ્રેસ્ટ ફીડ, ધાવણ લઈ શકે છે. માતાને સક્શન શીખવાડ્યું છે અને હેલ્ધી બાળક એ ઘરે મોકલીએ છીએ. અને એ સ્લોલી ગ્રેજ્યુઅલી હોપફુલી એની નળી એની જાતે બી થઈ જાય ને તો કરેક્ટિવ સર્જરી આફ્ટર 1 યર.